ગુજરાતમાં 11 જાન્યુઆરીથી શાળા કોલેજો શરૂ થવાને લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લેવા બાબતને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સરકારના આદેશ પ્રમાણે ગુજરાતમાં 11 જાન્યુઆરીના રોજ ધોરણ 10 અને 12 તેમજ કોલેજના વર્ગો શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવે કે સરકાર દ્વારા સરકારી હોસ્ટેલોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી કે અન્ય શહેરોમાંથી શાળા કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓને અપડાઉન કરવું પડે અથવા તો કોઈ ખાનગી રહેણાંકી વ્યવસ્થા કરવી પડે। તેને લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને સરકાર સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર ગૌરામ મકવાણાને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા કે સાહેબ અમારા વતી આપ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અમારી જે વણ માંગી સલાહ દેવા એવી માટે આવ્યા છીએ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે 11 તારીખે 11 જાન્યુઆરીએ શાળા કોલેજો ખુલી જવી જોઈએ, એ બરાબર છે, પણ જે વિદ્યાર્થીઓ 100 કિલોમીટર 70 કિલોમીટર ધારો કે જેસર અને મહુવાથી આવતા વિદ્યાર્થીઓ અહીં કોલેજમાં સ્કૂલમાં એડમિશન લીધું હોય તો એમના હાલમાં કોરોનાના કારણે આર્થિક મંદીના કારણે એ લોકોના ફ્રી પાસ આપવામાં આવે, કેમ કે આપણે હોસ્ટેલ આજ સુધીની અંદર ખુલ્લી નથી રાખી, એટલે હોસ્ટેલ ન ખુલવાના કારણે જે વિદ્યાર્થીઓ ભાવનગરની અંદર રૂમ રાખીને રહેતા હોય એમના રૂમનું ભાડું આપવામાં આવે, અને જે વિદ્યાર્થીઓ અહીંયા રૂમ રહીને રહેવાના છે એ વિદ્યાર્થીના ફ્રૂટ બિલ તરીકે પણ એમના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે એવી અમે આજે વણ માંગી સલાહ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અમે આપવા માટે કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી।